મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જીવનમાં તકલીફો, મુશ્કેલીઓ, પરીક્ષણોની સામે પથ્થર કેવી રીતે પ્રભુ ગભડાઈ દે છે, મુશ્કેલીઓ કેવી રીતે પળ વારમાં પ્રભુ જતી કરે છે, જવા દે છે, ચમત્કાર કરે છે, એ વાતો આપણે શીખતા આવ્યા છે. આજે આપણે દાઉદ રાજાના જીવન વિશે કેટલીક બાબતો જોઈશું. પહેલો સમુએલ અને એના 27મા અધ્યાયમાં સાઉલ રાજાનો એટલો બધો ત્રાસ દાઉદને હતો અને દાઉદનો પ્રભુ ઉપયોગ કરતા હતા, એની મારફતે અદ્ભુત કામ થતા હતા અને સાઉલ એ ચલાવી લેતો નહોતો અને સાઉલ એને મારવા ફરતો અને મારી નાખવા ઘણા પ્રયત્નો કર્યા. અને દાઉદ એ આ પ્રમાણે કહે છે કે હું સાઉલના હાથે માર્યો જઈશ, એના કરતાં હું ઇઝરાયલ છોડીને ફલિસ્તીઓના દેશમાં નાસી જઈશ. એ પણ એણે કર્યું, પણ શાઉલ એની પાછળ જ પડ્યો હતો, એને મારી નાખવા જ પડતો હતો. પણ દાઉદ કદી જ દેવના અભિષિક્ત પર હાથ ઉપાડતો નહોતો અને એણે કહ્યું કે અભિષિક્ત છે એટલે હું એને કરી શકીશ નહીં. પણ દાઉદ માટે એક આ પરીક્ષણ, એક આ પથ્થર હતો સાઉલ, કે એ એને મારવા ફરતો હતો. કેવી રીતે એમાંથી બચી જાય, કેવી રીતે એમાંથી પાર નીકળે, એટલા માટે પહેલો સમુએલ 31:1 છેક બીજો સમુએલ અને આખો પહેલો અધ્યાય, આખી પરિસ્થિતિ પ્રભુએ બદલી નાખી. ફલિસ્તીઓના હાથે સાઉલ માર્યો ગયો, પણ એનું સૈન્ય માર્યું ગયું, એના દીકરાઓ પણ માર્યા ગયા. અને જો કે દાઉદને બહુ દુઃખ થયું, દાઉદે એને માન સહિત વિદાય કર્યો. અને દાઉદને દુઃખ થયું, દાઉદે અને રાજ્યે ઘણા સમય સુધી એના રાજા માટે શોક કર્યો. પણ પ્રભુએ દાઉદને એની જગ્યાએ અભિષિક્ત કર્યો. બીજો સમુએલ 5મો અધ્યાય 4થું વચન, દાઉદનો લોકોએ અભિષિક્ત કર્યો, માન સહિત દાઉદને રાજા બનાવ્યો. સાઉલ પાછળ પડ્યો તો તકલીફ હતી, મુશ્કેલીઓ હતી, પણ પ્રભુએ અદ્ભુત રીતે એમાંથી બહાર કાઢ્યો. 40 વર્ષ સુધી એણે રાજ કર્યું. બીજી વાત, પહેલો રાજા 17મો અધ્યાય, 17મા અધ્યાયના 17મા વચન, એલિયાના સમયમાં દુકાળગ્રસ્ત પરિસ્થિતિમાં પ્રભુ એને એક વિધવાને ઘેર લઈ ગયો અને સારફતની વિધવાને ત્યાં એનું પોષણ થયું, એના માટે પૂરું પાડવામાં આવ્યું. પણ ત્યાં એનો દીકરો મરણતોલ માંદો પડ્યો અને તે મૃત્યુ પામ્યો. અને એલિયાએ એને માટે પ્રાર્થના કરી કે પ્રભુ, આવું કેમ? તારા સેવકને તો અહીં લાવ્યો, તારા વિધવાના ત્યાં તકલીફ અને મુશ્કેલી ઊભી થઈ, પોતાનો દીકરો ગુમાવ્યો. અને એણે ઇબ્રાહિમ, ઈસાક ને યાકૂબના દેવને વિનંતી કરી, પ્રાર્થના કરી, અને પ્રાર્થના કરીને છોકરો જીવતો થયો, ચમત્કાર થયો. એલિયાના સમયમાં આ એક પથ્થર કે તકલીફ, મુશ્કેલીવાળો પ્રસંગ હતો, પણ પ્રભુએ એ પ્રાર્થના સાંભળી અને દીકરાને જીવતો કર્યો અને પેલી વિધવા બાઈને દીકરો પાછો આપ્યો. આમી પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે દાઉદની માફક ઘણી બધી વાર અમને પણ એવા તકલીફો, મુશ્કેલીઓ, પરિબળો ઊભા કરે એવા સાઉલ હોય છે, પણ તમે અદ્ભુત રીતે એમાંથી બચાવો છો પ્રભુ. મરણના પ્રસંગો આવે, તકલીફો, મુશ્કેલીઓ આવે, પણ તમે તંદુરસ્તી, તાજગી આપનાર ઈશ્વર પ્રભુ તમે છો. આ પરિસ્થિતિને માટે આભાર માનતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.